વાલોદ તાલુકાના અનવરપુરા ગામે એક હૃદયદ્વાતક અને કંપાવી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં એક 23 વર્ષીય માતાએ પોતાની બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં કૂદી સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પોતાના કાળજાળ ટુકડા સમાન દીકરાઓને મોતની ખાઈમાં ધકેલીને માતાએ પોતે પણ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટ વ્યાપી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે અનવરપુરા ગામ સહિત સમગ્ર ઝાલોદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકો આઘાતમાં સરી પડ્યા છે. તો મળતી વિગતો અનુસાર અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ કોઈ અકસ્માત કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેમણે પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને માત્ર 1.5 વર્ષની દીકરી વંશીને સાથે રાખીને ગામમાં આવેલા એક ઊંડા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ત્રણેય કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને આ વાતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આસપાસના લોકોએ તાત્કાલિક સ્થળોની વહીવટીતંત્ર તેમજ પોલીસને આ અંગે માહિતી કર્યા હતા. તો ઘટનાની ગંભીરતાને જોતા ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરિંગ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને કૂવાના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી. કલાકોની ભારે જમહેટ બાદ તરવૈયાઓને માતા સુનીતાને બેન અને એક બાળકીની મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. બંનેના મૃતદેહો બહાર આવતા જ ઉપસ્થિત લોકોની આંખમાં ભીની થઈ ગઈ હતી. જોકે બીજી બાળકીનો મૃતદેહ તાત્કાલિક ન મળતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવાના પાણીમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સુનીતાબેને આટલું મોટું અને ભયાનક પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ સામૂહિક આત્મહત્યા પાછળ ઘરખંડા, આર્થિક તંગી કે પછી અન્ય કોઈ પારિવારિક કારણ જવાબદાર છે, તે દિશામાં ઝાલોદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને પરિવારના સભ્યો તેમજ આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે. એક જ પરિવારની ત્રણ જિંદગીઓ આ રીતે હોમાઈ જતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.